ફોવા કે મને બ્લોગમાં લે, બીજું બધું કાંઈ નહીં કે. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતા, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં છું. નાધન મસ્ત મજાનો થઈ ગયો ફ્રેશ. અત્યારે વાગ્યા સવારના નહીં પણ બપોર પછીના રોંડે 5:15 ત્યારે વ્લોગ ચાલુ કર્યો હોય. પણ મમ્મી જ્યારે માર્કેટમાં અમે બનાવીએ મેગી મસ્ત મજાની, અને આ ભાઈ શેઠ આવ્યા, શેઠને મેગી ખાવીએ ક્યારે નહીં. કાંઈ કહેવામાં 100 તો મેગી બનાવવાની તારે જ છે, કાંઈ હું બનાવવાનો શું નહીં. આમાં હું ઘીરમાં જેમ પડવું એમ પડી જા, હું એમ હોઈ જા, પાડાને ઘડે હોય તો. અને ભાઈ વ્લોગ ચાલુ છે. કેવું માર્યું એના તો ભલે માર્યું. હું મેગી બનાવું છું તો બધો સામાન કાઢી નાખો, એને જ બનાવવા દીધાની છે મેગી. હમણાં તો તારે મેગી ખાવી તો બનાવો. તારે મેગી ખાવી હોય ને તો મેગી બનાવજે, ને કે સુમડીમાં માર્યું જો મારે કેવો પાડો આમ જ પડ્યો હોય આખો દી હુયા જ થાય. ગેમ રમવાની, રખડવાનું, બેડ બોલ રમવાનું, અને નકરી મેગી ખાઈ રાખવાની. ગાઈસ ભાઈ તો અત્યારે મેગી બની ગઈ મસ્ત મજાને ચીઝ બીઝ નાખીને પછી ચેવડો ને પછી જ્યુસ ને એવું બધું બનાવ્યું એમ. હા ભાઈ કાંઈ હરામ બરો એમાં કંઈક એક કામ કર્યું હોય બધું. હું મેં કીધું આ થાળી લઈ લે, તે ખાલી હેઠળના ડ્રોવરમાંથી કીધું લે બોલો ભાઈ એમ નહીં, ખાલી હેઠળના ડ્રોવરમાંથી કીધું થાળી આ બે લે, આ ચેવડો ભરી લે ભાઈ બસ. અને ભાઈ ખાલી ગીત વગાડા જય રમવા ધણી, કેમ કાજે છે શું છે કહી દે લે બીચ છે. વાહ, એ તને ખબર છે એટલે કહેતો હતો કે ગીત વગાડે એમ. તો ઘડી ગીતને સ્ટોપ કર્યું કેમ કે થોડી મેગી ખાવું એટલે નહીં કે વ્લોગ ઉતારું કોપીરાઇટ ન આવે એટલા માટે. તો ભાઈ મસ્ત મજાની મેગીને એવું બનાવ્યું હર્ષભાઈ, ઉદયભાઈ ખાલી થોડોક સાથ સહકાર આપ્યો વાસણ લેવામાં, તો ભાઈ ખાઈ નાખીએ મેગી બરાબર. હા એમ મને લાગે રાતે કાંઈ ખાવું નહીં, મેગીનો 2 જણા છે ને એટલો બધો નાસ્તો બનાવો મેગી એટલે એટલો બધો. એટલે તું કાંઈ એટલું એકલો ખાઈ જાય બોલ, સાંજે કાંઈ ન ખા બોલ. હા ભાઈ ગાઈસ ભાઈ જમીને જશે ને ભાઈ, જમીને અત્યારે ભાઈને લેવા ગયો હતો ને ભાઈ, ફવાની બધા આવ્યા છે ફઈ નહીં, અને આ બેને આવ્યા જુઓ એને કેન્દ્રમાં આવી જ કોણ હા તો ચાંદલો કર્યો ભાઈ બેને આવી ગયો હે ભાઈ. અને ફવા આવ્યા, ફવા કે મને વ્લોગમાં લે, બીજું બધું કાંઈ નહીં કે. હા ગાઈસ ભાઈ આજે છે ને અત્યારે તો 11 વાગી ગયા તો વ્લોગ કાંઈ વાયલું ઉતારો નથી. મને લાગે વ્લોગ હાવ નાનો ઉતરો હોય છે. અને જયલો આવ્યો તો કે એમ એને બોલાવ્યો તો મેં 10 વાગી થાય ને તો આવજે. પણ ઘરે આવ્યા હતા ફવાની બધા મહેમાન નહીં આવ્યા હતા, તો હું પાછો એક ગયો તો બહાર કાંટો મારવા, અને આ ભાઈ હારે હતા. અને ભાઈ સાયકલો પડી બધા ઉઠાવીએ કે એવું ન કરે, રોજગારી હા ઉદાર રોજગારી. અમિત હું કહે તો રામ જાણે ભાઈ. કાર આપણી પાર્કિંગ થઈ ગઈ પછી ઢાંકવું નથી, ઢાંકવું પડશે કાલે એવું મને એવું લાગીશ છે. કારમાં છે ને સાયકલ ને એવું બધું છે તો બહાર ને બહાર મેકી દીધા, એટલે ગોડાઉન ફૂલ હશે. એટલે શું કે કાલે આવવું પડે ભાઈ. ઉદાહરણ પોતે કેસ એવું નથી ભાઈ, એ તો કાપી નાખીએ હું. ઉદા પર શું કેસ હાલે કાં ઉદા? વાહ ઉદા વાહ, લાગશે વાર પણ આવશે મજા હો. પણ હા મજા ભાઈ. ગાઈસ આજ તો હતી CSK ને SB હું હૈદરાબાદ હતી ભાઈ, જે હોય મને ખબર નથી. મારા અંદર તો ભાઈ કોણ જીતે કોણ જીતે એ તો જોવું પડે હવે ઘરે જઈને. કાંઈ જે કોણ જીતશે મારે જોવું પડે, પણ જે જીતે એ બધી ટીમ આપણી જ છે બરોબર છે. કેટલા કઈ મેચ આવે છે ઘર તો મેચ આવે તો જોઈએ. બાકી ભાઈ આજ તો વ્લોગ હાવ નાનો ઉતરો છે, કેમ કે વ્લોગ ઉતારવાનો નથી, બહાર કાંઈ ગયા નથી. આજ તો આ ઘરે જતા ને ઘરે મસ્ત મજાની મેગી બનાવીને ખાધી હતી. કોણ છે 100 હૈદરાબાદ ને ભાઈ, હૈદરાબાદ જીતશે એવું કહી છે. તો ભાઈ વ્લોગ એન્ડ કરવો ને કાલે કાંઈક એવું લાગે તો એક ચેલેન્જ જેવો વિડીયો બનાવો, એક એવું ચેલેન્જ કરવો હવે અત્યારે નથી કહેવું. હાલો ચેલેન્જનો વિડીયો બનાવી ચેલેન્જ હારો કહી દઈ તમને. કોણ જીતી જ જાય ને ભાઈ, એટલામાં તો 5 ઓવર પડી હજી. તો ભાઈ ગાઈઝ અત્યારે વ્લોગ એન્ડ કરું છું ને અમે હવે સુઈ જાય વહેલા આવી જાય. કેટલી વિકેટ કેટલી છે ઉદાનું નક્કી નથી. જોતા આવડે કે જોતા નથી આવડતું ભાઈ? તમે એવડો મોટો ફોન લીધો હોય તો હવે શું તમે ટેકનોલોજી સાથે હાલો મારા ભાઈઓ. મારા ભાઈઓ અભિષેક શર્મા રમે ને તો જીતી જા. તું શું ના મૂંઝા છો ગાઈસ ભાઈ? આશા છે કે આ તમને ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા નવા વ્લોગ સાથે, નવા વિડીયો સાથે. જાણે કે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. ટાટા બાય, સી યુ, ગુડ નાઇટ, ટેક કેર. સબસ્ક્રાઈબ કરી નાખજો મારા વાલા, કહી દે સબસ્ક્રાઈબ.